ડભોઈ તાલુકાના તેનતલાવ ગામ પાસેથી પસાર થતી ડભોઈ એકતાનગર બ્રોડગેજ રેલવે લાઇન નીચે બલેના ગરનાળામાં ગતરોજ પડેલા ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. ગરનાળું પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ભરાઈ જતા આસપાસના 5 થી 6 ગામોને લોકોની અવરજવર ખોરવાઈ છે. ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. અસરગ્રસ્ત ગામો અને લોકોની હાલાકી ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે માનપુરા, ઓરડી, રાજપુરા, લીંબડી વસાહત, ગુમાનપુરા અને સનોર જેવા ગામોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામોના લોકો જીવો ધંધા વ્યવસાય અર્થે નોકરી માટે અથવા શાળાએ જવા માટે નિયમિતપણે ડભોઈ વડોદરા તરફ આવન જાવન કરે છે. તેઓ અટવાઈ પડ્યા છે. ખાસ કરી વિદ્યાર્થીઓ અને શ્રમજીવી વર્ગને સૌથી વધુ હાલાકી વેઠવી પડી રહી છે. કાયમી ઉકેલની માંગ આ કોઈ પહેલી ઘટના નથી. બ્રોડગેજ રેલવે લાઇન બન્યા બાદ ચોમાસાની દરેક ઋતુમાં ગરનાળો વરસાદી પાણીથી ભરાઈ જાય છે, જેને કારણે સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વારંવારની સમસ્યાથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ રેલવે તંત્ર અને સંબંધિત સત્તાધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો છે. લોકોની મુખ્ય માંગ છે કે આ ગરનાળામાંથી પાણીના નિકાલ માટે કાયમી અને સચોટ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઊભી ન થાય. આ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક લાવવા સ્થાનિક આગેવાનો પણ તંત્રને રજૂઆત કરી છે, જેથી લોકોની હાલાકી ઓછી થઈ શકે.